વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આઈડી કાર્ડને લઈને એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વહેલી તકે આઈડી કાર્ડ ઇસ્યુ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। ફિઝિકલ કોપીમાં આઈ કાર્ડ આપવામાં આવે એવી હતી। યુનિવર્સિટી દ્વારા આજે જ્યારે ડિજિટલ યુગ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ આપવા બરાબર છે એ એક મહત્વનું પાસું છે અને આ આઈ કાર્ડ એમને સરળતાથી ઉપલબ્ધ રહે એ હેતુથી જ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ ફોર્મમાં એમને આઈ કાર્ડ આપવામાં આવેલા છે, જે એમના લોગિનમાં આ આઈ કાર્ડ અવેલેબલ છે। પોતે પોતાના યુઝર આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી અને ડાઉનલોડ કરી શકે છે આઈ કાર્ડ, અને ડાઉનલોડ કરેલું આઈ કાર્ડ પણ સાથે રાખી શકે છે। આ આઈ કાર્ડ જે છે એ પીઆરએન નંબર અને ફોટા સાથેનું છે, જે પીઆરએન નંબર યુનિક છે, જેથી દરેક વિદ્યાર્થીનો એ પીઆરએન નંબર અલગ જ હોય છે। સાથે સાથે યુનિવર્સિટી જ્યારે પણ વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય ત્યારે વિદ્યાર્થીઓના પડખે યુનિવર્સિટી સતત ઊભી રહેલી છે। કોરોના 2019માં જ્યારે કોરોના જેવી મહામારી આવી ત્યારે પણ વિદ્યાર્થીઓના પડખે રહીને ઓનલાઈન ક્લાસીસ હોય, ફી માફી હોય અથવા તો ફીમાં ઇન્સ્ટોલમેન્ટ કરવા જેવી વિષય હોય, એ દરેક વિષયમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ચિંતા કરી છે અને આગળ પણ કરતી રહેશે જ। આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને જણાવવા માંગીશ કે પોતે લોગિન કરી અને આઈ કાર્ડ ડાઉનલોડ કરી અને પોતાની પાસે રાખી મૂકે, જેથી કરી અને કોઈ પણ ક્યારેય પણ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે અથવા તો જ્યાં જરૂર પડે તે ડિજિટલ ફોર્મનું આઈ કાર્ડ જે છે એ આપ બતાવી શકો।